પાટણમાં સરકારી તંત્રની એક બેદરકારી સામે આવી છે। અહીં 3 વયોવૃદ્ધ નાગરિકો જીવિત હોવા છતાં તંત્રએ તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે। માત્ર આધાર કાર્ડ અપડેટ ન હોવાના બહાને આ વૃદ્ધોને સરકારી રેકોર્ડ પર મૃત બતાવી દેવામાં આવ્યા છે। આ ભૂલના કારણે આ ગરીબ વૃદ્ધોની હાલત અત્યંત કફોડી બની છે। તેમને મળતું વૃદ્ધ પેન્શન અને સરકારી રાશન પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેનાથી તેમને આર્થિક સ્થિતિ કથળી ગઈ છે। આ વૃદ્ધોએ પોતે જીવિત હોવાના પુરાવા સાથે સરકારી કચેરીઓના અનેક ધક્કા ખાધા, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કોમ્પ્યુટરમાં એક નાનકડી ભૂલ કેટલા મોટા આઘાતો આપે છે એવી એક ઘટના પાટણમાં ઘટી છે, જેમાં જે ચાર વ્યક્તિઓ છે, જેમાં 3 મહિલા છે અને એક પુરુષ, જે 4 વૃદ્ધ છે, એ લોકો જીવિત હોવા છતાં પણ એમને ક્યાંક ને ક્યાંક જે ઓનલાઈન કામગીરીમાં મૃત બતાવતા હાલ અત્યારે તેઓ છેલ્લા 3 મહિનાથી એમને જીવવું જે કહેવાય કે મુશ્કેલ બન્યું છે। એને લઈને પાટણ તાલુકાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે એ બાબતે ખૂબ જ રસ લઈને જે રજૂઆત પૂછી લે કે શું તકલીફો આ વૃદ્ધાઓ સામનો કરી રહ્યા છે। પાટણ જિલ્લાના રીટાબેન દવે, હીરાબેન સોલંકી અને બીજા 2 વૃદ્ધો જેઓને પોતે જીવિત હોવા છતાં આધાર કાર્ડમાં એમને મૃત જાહેર કરેલ છે, જેના કારણે તેમને મળતા રેશનિંગના લાભો, વૃદ્ધ પેન્શનના લાભો તેમજ અન્ય લાભો માટે એમને રેશન કાર્ડ આધાર કાર્ડ કેવાયસી ન હોવાના કારણે એમને સહાય મળેલ નથી। ટૂંકમાં જે કોમ્પ્યુટર ઓપરેટરો હોય છે એમને પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવું પડે છે। એટલી બધી આ જગ્યાએ ડિજિટલ ઇન્ડિયા ક્યાંક ને ક્યાંક રેશન કાર્ડમાં, આધાર કાર્ડમાં નામોની ભૂલો હોય છે, પણ આવા જીવતે જે લોકોને મારી નાખતા આ બિચારા વૃદ્ધો અત્યારે નિસહાય થયા છે। ત્યારે ચોક્કસ જે કહેવાય ને કે જે લાગતા અધિકારી એમાં અંગત રસ લઈને આ જે જીવિત જે વૃદ્ધાઓ છે એ લોકોની વારે આવવું જોઈએ એવી GSTV દ્વારા અપીલ કરવામાં આવે છે। અલ્કેશ પંડ્યા, GSTV।